આપનો પરિચય શું છે? મારું નામ પરેશ નાનવાની સાહેબ. શું મામલો છે? આજે દુકાન તૂટી ગઈ. આ જર્જરિત કે છે સાહેબ, આ જર્જરિત નથી બાંધકામ, બરાબર છે. કોર્ટનો આપણે કન્ટેમ નાખેલો છે, આજે બી કોર્ટ કેસ ચાલુ જ છે. એમાં હજુ કોર્ટે કીધું નથી તોડવાનું છે. આ લોકોએ પોતાની દાદાગીરી મનમાનીથી તોડી પાડ્યું છે. અને આ સાહેબ તમે જ બાંધકામ જોઈ શકો છો, આ લોકોના જેસીબી ના જે હોલ હોય છે એ જ એનાથી એ તૂટી જાય છે, પણ દુકાનો નથી તૂટતી. એટલે અમે કોર્ટમાં ગયા છીએ, અમને ન્યાય મળશે એટલું અમે ન્યાયતંત્ર પર વિશ્વાસ છે. અને તમે કોક પહેલા ડેવલપ કરો સાહેબ, પછી તમે ડિસ્ટ્રોય કર્યો. અમે કોક જીવ કરતા જીવાય વધારે સારી હોય. આજે અમારા 6 જણનો પરિવાર છે, અમે શું કરીશું સાહેબ? અને સામે ભાજપ સરકારને એવું બધું સાહેબ વિચારવું જોઈએ. એવું બધું તમે બધું તોડીને ડિમોલિશ કરીને તમને શું મળશે? કાચ છે, પાણી તો સાહેબ જતેલું, બરાબર છે. તમે લોકોને સાફ નથી કરો, એવું ના બને ને સાહેબ. તમે સામેવાળાની તો ઘર પરિવારનું જોવો સાહેબ, સામે કેમનું ચાલશે, શું કરશે, એવું બધું વિચારવું પડે સાહેબ. આ જમાનામાં મોંઘવારી છે, સામે એવું બધું સામે વિચારવું પડે સાહેબ. નડિયાદમાં આપ સૌ જાણો છો તેમ સરદાર ભુવન નામની આ જે જગ્યા છે એ આખું બિલ્ડિંગ જર્જરિત હતું. સમય પણ થઈ ગયો હતો અને બેઝ વગરનું આ બાંધકામ લાંબા સમયથી ઊભું હતું. નામદાર હાઈકોર્ટમાં પણ રીટ પિટિશન થઈ હતી અને એના સંદર્ભે નામદાર હાઈકોર્ટે દુકાનદારોને વૈકલ્પિક વ્યવસ્થા આપીને સત્વરે દૂર કરવા જણાવ્યું હતું. અમે આ દુકાનદારોને વૈકલ્પિક વ્યવસ્થા પણ આપી દીધી છે અને આ જર્જરિત માળખું બજારમાં કોઈ પણ જાનહાની ન થાય અને નાગરિકોની સલામતી જળવાઈ રહે એ હેતુથી જલ્દીથી જલ્દી દૂર કરવું જરૂરી હતું. એના માટે થઈને આજની આ કામગીરી ચાલે છે, જેમાં 10 જેસીબી લગાવીને લોકોને કોઈ જાજી મુશ્કેલી ના પડે અને સત્વરે આપણો ટ્રાફિક ચાલુ થઈ જાય એટલા માટે વહેલી સવારથી આ ડિસ્ટ્રીબ્યુશન કરીને આ જર્જરિત માળખું પોલીસ અને અમારા કર્મચારીઓથી બધા મળીને લગભગ 100 જેટલા કર્મચારીઓ આજે આમાં બંદોબસ્તમાં જોડાયા.